કાંતિભાઈ ખરાડી. માન્ય અધ્યક્ષશ્રી, મારા વિસ્તારની અંદર કાકવાડાની એ પણ એમાં છે, સૌથી વહેલી તકે આ કામ ક્યારે ચાલુ કરવાના છો અને ક્યારે પૂરું કરવાનો છો એ બાબતમાં આપ કોઈ ખાતરી આપવા માંગો છો કે કેમ? બીજો એ મુદ્દો મારો એ છે, કિડોતરથી કાકવાડા એ તમે સંપૂર્ણ રીતે ક્યારે ચાલુ કરવા માંગો છો? માન્ય મંત્રીશ્રી. માન્ય અધ્યક્ષશ્રી, છેલ્લા 3 વર્ષની અંદર આદરણીય મુખ્યમંત્રીશ્રીએ 148 કિલોમીટર 246 કરોડના ખર્ચે એ રોડ મંજૂર કરી દીધા છે. તો આ જે સદર રોડની વાત કરી છે, એ સદર રોડ જે વાત છે, અમીરગઢ તાલુકાનો ઇકબાલ અમીરગઢ વિરમપુર થઈને અંબાજી જોડતો રસ્તો. માન્ય અધ્યક્ષશ્રી, એમાં આપણે જે જોબ નંબર 2020માં 5 કરોડના ખર્ચે મંજૂર કર્યો હતો. માન્ય અધ્યક્ષશ્રી, ટેન્ડર પર એ બધું જવાબમાં આપે લેખિત આપેલું છે. આ તમે બોલી રહ્યા છો ને, એક વખત એને ટેન્ડર આપ્યું, મંજૂર કર્યો, મંજૂર કર્યા પછી એ છોડીને નીકળી ગયો, પછી ફરી રીટેન્ડર કર્યું, ત્યારે કિંમત એની વધી ગઈ. કિંમત વધી ગયા પછી ફરી એને બીજી વખત તમે કહ્યું તો પણ એનું મંજૂરી ન મળી. તો એ બધું છે જે લખીને તમે આપ્યો છે જવાબ. હવે એના સિવાયનું બાકીને એમણે કહ્યું છે એટલો આપો. માન્ય અધ્યક્ષશ્રી, એટલે 3 વખત એ ટેન્ડર કર્યું, કોન્ટ્રાક્ટરો ખૂબ ઊંચા ભાવે આવ્યા, પરંતુ માન્ય અધ્યક્ષશ્રી આ વખતે 2013માં એ રોડ બન્યો હતો, એટલે એની જે સરફેસ હતી એને ફરીથી રીકાર્પેટ કરવાની જરૂરિયાત થઈ. એના કારણે માન્ય અધ્યક્ષશ્રી 19/2/26ના રોજ આ નવી ટ્રીટમેન્ટ સાથેનો જે રોડ છે એ 9.80 કરોડના ખર્ચે જોબ નંબર આપી દીધો છે. માન્ય અધ્યક્ષશ્રી, અને માન્ય અધ્યક્ષશ્રી, આ રોડ જે ખરો એ PSU પેસેન્જર કાર યુનિટ મુજબના ધારાધોરણ મુજબ નથી થતો. માન્ય અધ્યક્ષશ્રી, છતાં પણ માન્ય મુખ્યમંત્રીશ્રીએ આ રોડ ફરીથી એ 9.80 કરોડના ખર્ચે સ્પેશિયલ ટ્રીટમેન્ટ સાથે એ મંજૂર કર્યો છે.